હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો. યસ, હવે તો ફર્સ્ટ ટર્મ એક્ઝામ પણ આવી રહી છે. યસ, એની પણ પૂરજોશમાં તૈયારી ચાલુ જ હશે. ઓકે, તો યસ, ફર્સ્ટ ટર્મમાં જેટલું 1 થી 7 ચેપ્ટરમાં અગેન પાછું 1 થી 7 ચેપ્ટરમાં ચોથા સિવાયનું જેટલું બી ભણાવ્યું છે અને એમાં બોર્ડની ગાઈડલાઇન્સ પ્રમાણે એમાં જે સિલેબસ આપ્યો છે એ પ્રમાણે યસ તમારે બધાએ તૈયારીઓ શરૂઆત કરી દેવાની છે. યસ, બરોબર તૈયારી કરવાની છે અને સારા માર્ક્સ બધાએ લાવવાના છે. ઓકે, સો જસ્ટ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ થિંગ. અને અહીંયા અને એટલા માટે જ હું અહીંયા તમારો જે વીકલી ટેસ્ટ છે ને એઝ ઇફ તમારો આગળના ચેપ્ટરનો રિવિઝન થાય એ પ્રમાણે હું ગોઠવી રહ્યો છું, જેનાથી એ વસ્તુ તમે કરી શકો. ઓકે, સો પ્લીઝ ડુ એકોર્ડિંગલી. જે પ્રમાણે ટેસ્ટ લઈએ છીએ એ પ્રમાણે તૈયારી કરતા રહેજો. 100% તમને એક્ઝામમાં ફાયદો થશે. ઓકે, સો જસ્ટ એ હતું એક્ઝામ પૂરતું. હવે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 9.5માં યસ આપણે ગયા લેક્ચરમાં અનંત સમગુણોત્તર શ્રેણી, ઓકે, અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો એ વિશે જોયું હતું. પણ યસ, અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો મળે, પણ ક્યારે મળે? કે જ્યારે સામાન્ય ગુણોત્તરનું નિરપેક્ષ મૂલ્ય 1 કરતા નાનું હોય. એટલે કે એનો મતલબ સામાન્ય ગુણોત્તર r નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે હોય તો યસ એનું આપણે મૂલ્ય મળે. યસ, એના માટે આ એક્ઝામ્પલ એના પરથી જ છે. એક છેલ્લો છે 9.5 નો, પછી આપણે પ્રકરણ ઉદાહરણ સ્વાધ્યાય તરફ આગળ વધવાનું છે, જે છેલ્લું સ્ટેપ છે આમાં. ઓકે, ના અહીંયા જસ્ટ એક્ઝામ્પલ વાંચીએ. અહીંયા માનકમાં a લેસ ધેન 1, તો ત્યાં માનકમાં b લેસ ધેન 1. અહીંયા માનકમાં a લેસ ધેન 1 એનો મતલબ a નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. ને એ જ રીતે માનકમાં b લેસ ધેન 1 એનો અર્થ b નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. માટે x બરાબર 1 + a + a સ્ક્વેર અનંત સુધી આપ્યું છે અને y બરાબર 1 + b + b સ્ક્વેર એ અનંત સુધી આપ્યું છે. અને આના પરથી આ બધી વસ્તુઓ આપેલી છે, એના પરથી સાબિત કરવાનું છે 1 + ab + a સ્ક્વેર + b સ્ક્વેર અનંત સુધી a xy છેદમાં x + y - 1 એ વસ્તુ છે. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો પહેલા આ બે શરતો આપી દીધી છે. એટલે કે યસ, a નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે, b નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે. x જોઈશું તો યસ આ જે છે અનંત છે અને આ અનંત સમગુણોત્તર શ્રેણી બનાવે છે. યસ, તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ રહે છે. ઓકે, અનંત સમગુણોત્તર શ્રેણી અને એનો જે ગુણોત્તર છે સામાન્ય ગુણોત્તર a, અને અહીંયા એનું મૂલ્ય કેવું છે -1 થી 1 ની વચ્ચે. યસ, x નું મૂલ્ય આપણે મેળવી શકીએ આ અનંત સમગુણોત્તર શ્રેણી પ્રમાણે, જેનું પ્રથમ પદ 1 અને એનો સામાન્ય ગુણોત્તર એ અનંત પદો છે એટલે a/1 - r એના પ્રમાણે. ઓકે, એ જ રીતે અહીંયા બીજું પણ એ જ રીતનું આપ્યું છે. x અને y ના મૂલ્ય શોધી કાઢશો એટલે તમને અહીંયા x અને a ની વચ્ચેનો સંબંધ મળશે, y અને b ની વચ્ચેનો સંબંધ મળશે. ઓકે, અહીંયા આના પરથી આપણે વસ્તુ ભેગી કરી છે એટલે અને એને આપણે x અને y ના સ્વરૂપમાં દર્શાવો. એટલે અહીંયા આપણને x અને y જો મળે એને યસ એમાંથી a અને b ને x અને y ના સ્વરૂપમાં મૂકીને અહીંયા આપણે જવાબ લાવો. યસ, કારણ કે આનો જવાબ શું છે? અહીંયા છે ab a સ્ક્વેર b સ્ક્વેર, પણ જવાબ છે x y ના સ્વરૂપમાં. ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ જ નથી. ઓકે, એટલે અહીંયા છે ને આ લખતા પહેલા આપણે જે ગયા વખતે જો એક જ શરૂઆત કરું, જો સમગુણોત્તર ar સ્ક્વેર ડેશ 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 એ અનંત સમગુણોત્તર શ્રેણી હોય જ્યાં r લેસ ધેન 1, તો યસ આના પ્રથમ અનંત પદોનો સરવાળો આપણે ફક્ત કેપિટલ S માં દર્શાવીએ છીએ. અહીંયા પદોની સંખ્યા નિશ્ચિત નથી. a/1 - r. ઓકે, એ આ વસ્તુ આપણે ભણ્યા હતા, આ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરવાનો છે. યસ, અહીંયા આપણે પહેલા જોઈએ તો યસ અહીંયા આપણને આપ્યું છે x = 1 + a + a સ્ક્વેર ડેશ 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 જ્યાં a લેસ ધેન 1. યસ, એક એ અનંત સમગુણોત્તર શ્રેણી છે
જ્યાં સામાન્ય ગુણોત્તર બરાબર એ અને પ્રથમ પદ બરાબર 1. ઓકે, અને મોડ a લેસ ધેન 1. આનો સામાન્ય ગુણોત્તર -1 અને 1 ની વચ્ચે છે માટે યસ એકચ્યુઅલી આ અનંત સમગુણોત્તર શ્રેણી s બરાબર અહીંયા થશે x બરાબર આ બધાનો સરવાળો છે. એટલે અહીંયા જે આ અનંત પદોનો સરવાળો છે એ s ની જગ્યાએ આપણે x એટલે કે માટે અહીંયા x ઇઝ ઇક્વલ્સ ટુ યસ આના પ્રમાણે a છેદમાં 1 માઇનસ r a એટલે કે પ્રથમ પદ અહીંયા યસ અહીંયા આ કન્ફ્યુઝન નથી કરવાનું. આ a નો મત પ્રથમ પદ જે શ્રેણી હોય અહીંયા પ્રથમ પદ શ્રેણીનું છે 1 એટલે અહીંયા 1 છેદમાં 1 માઇનસ r બરાબર શું છે અહીંયા a એટલે કે યસ હવે આનામાં શું કરવાનું છે અહીંયા x મળી ગયું પણ અહીંયા છેલ્લે જોઈએ ને જે શોધવાનું છે એમાં ab વાળા પદો છે અને જવાબ x અને y માં છે એટલે અહીંયા આપણે a ને x ના સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું. જે ચોકડી ગુણાકાર કરવાનો અહીંયા x માઇનસ ax ઇઝ ઇક્વલ્સ ટુ 1 એને કરતા બનાવવાનો એટલે યસ આ જમણી બાજુ છે 1 પ્લસ ax બરાબર x. ઓકે સોરી x ને કરતા બનાવવાનો છે સોરી આ ડાબી બાજુ લઈ આવીશું ને એટલે અહીંયા ax ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ 1 a બરાબર x માઇનસ 1 ભાગ્યા x. યસ એ જ રીતે બીજામાં એ જ રીતે y ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ b સ્ક્વેર જે અનંત સમગુણોત્તર શ્રેણી છે જેમાં પ્રથમ પદ બરાબર 1 સામાન્ય ગુણોત્તર યસ b અને મોડ b લેસ ધેન 1 આપ્યું છે. અહીંયા આ સામાન્ય ગુણોત્તર b છે જેનું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે છે. અનંત સમગુણોત્તર શ્રેણી છે એટલે સરવાળો આપણે શોધી શકીએ. આનો સરવાળો આ અનંત સમગુણોત્તર શ્રેણી અહીંયા y છે માટે y ઇઝ ઇક્વલ્સ ટુ પ્રથમ પદ આમાં 1 that is a 1 minus r અહીંયા b. યસ એ જ રીતે જે અહીંયા a શોધ્યું એ અહીંયા b શોધવાનું છે એટલે યસ y minus yb is equals to 1 yb is equals to y minus 1 b is equals to y minus 1 by y. ઓકે યસ આ વસ્તુ મળી ગઈ. યસ હવે જે સાબિત કરવાનું છે એના પર આવીએ. ઓકે યસ હવે આપણે 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર અનંત યસ આ પણ જોઈશું. તો અહીંયા ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ ab રહે છે. યસ જે અનંત સમગુણોત્તર શ્રેણી છે જ્યાં પ્રથમ પદ ઇઝ ઇક્વલ્સ ટુ 1 સામાન્ય ગુણોત્તર ઇઝ ઇક્વલ્સ ટુ a. હવે આપણે જોઈએ તો અહીંયા આપણને મોડ a લેસ ધેન 1 મોડ b લેસ ધેન 1 યસ a અને b નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. તો યસ એ બેનો ગુણાકાર બી કરશો ને તો યસ એનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે જ રહેશે. ઓકે માટે મોડ ab લેસ ધેન અહીંયા આપણે જોઈએ તો આ અનંત સમગુણોત્તર શ્રેણી થઈ જેનું પ્રથમ પદ 1 અને સામાન્ય ગુણોત્તર ab છે અને યસ અહીંયા ab નું મૂલ્ય કેવું છે માના ab લેસ ધેન 1 એટલે કે ab નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. તો યસ આનો પણ આપણે n પદોનો અનંત પદોનો સરવાળો એટલે આપણે લખી શકીએ. તો યસ માટે 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર ડેશ 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 આ શ્રેણી માટે આ અનંત સમગુણોત્તર શ્રેણી આપણે બતાવી દીધી અનંત. યસ કારણ કે સામાન્ય ગુણોત્તર ab મળી ગયો છે આપણને
અને એના સિવાય આનું પ્રથમ પદ 1 છે અને આનો જે સામાન્ય ગુણોત્તર AB આવે છે એનું મૂલ્ય પણ જાણ, કારણ કે આ બે વસ્તુ આપેલી છે એના પરથી યસ એનો સામાન્ય ગુણોત્તરનું મૂલ્ય પણ -1 અને 1 ની વચ્ચે છે. તો યસ આ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો આપણે શોધી શકીએ. A છેદમાં 1 - r, જ્યાં A એ જે સમગુણોત્તર શ્રેણી હોય એનું પદ. યસ આનું સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ શું છે? 1 - r. આના માટે r એટલે કે સામાન્ય ગુણોત્તર છે AB. યસ અહીંયા 1 - AB. યસ હવે બીજું કઈ નહીં કરવાનું, 2 અને 3 પરથી A અને B ના મૂલ્યો અહીંયા મૂકવાના આપણે. યસ અહીંયા 1/1 - a એટલે આપણને પાસે છે x - 1/x અને b બરાબર y - 1/y. ઓકે યસ હવે આનું સારું સ્વરૂપ આપણે આપવાનું છે. યસ અહીંયા જોઈએ તો 1 છેદમાં xy લસા નીકળશે, અહીંયા xy માઇનસ આ બેનો ગુણાકાર આપણે લઈ લઈએ, x - 1 અને y - 1 એટલે એ થશે xy minus x minus y plus 1. છેદનો છેદ અંશ એટલે આ xy અંશમાં જશે. અહીંયા આ કૌંસને આપણે ખુલ્લો કરીશું તો પ્લસ x પ્લસ y માઇનસ 1, xy માઇનસ xy કટ થઈ ગયા એટલે અહીંયા xy છેદમાં x પ્લસ y માઇનસ 1 જે આપણે સાબિત કરવાનું છે એ પદ આપણા પાસે અહીંયા આવી ગયું. તો જસ્ટ આ રીતે દાખલો કરવાનો છે, અનંત સમગુણોત્તર શ્રેણી પર હતો. યસ આ બે વસ્તુ આપેલી છે એના પરથી આપણે સાબિત કરવાનું છે કે અહીંયા AB ની કન્ડિશન્સ આપેલી જે પ્રમાણે આપ્યું છે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો આપણે ત્યારે જ શોધી શકીએ કે સામાન્ય ગુણોત્તર -1 થી 1 ની વચ્ચે હતો અને એનો જવાબ A છેદમાં 1 - r, જ્યાં A એ જે અનંત સમગુણોત્તર શ્રેણી હોય એનું પ્રથમ પદ અને R એ અનંત સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર. યસ આ બંને પણ એ જ વસ્તુ થાય છે એટલે એના પરથી આપણે A અને B ને x અને y ના સ્વરૂપમાં શોધી કાઢ્યા. અને યસ પછી આ જે સાબિત કરવાનું કીધું છે એ પણ અનંત સમગુણોત્તર શ્રેણી બને છે અને એમાં પણ સામાન્ય ગુણોત્તર -1 અને 1 ની વચ્ચે જ આવે છે. તો યસ એના પ્રમાણે મૂકીને આ બે માંથી જે A અને B ના મૂલ્યો x અને y ના સ્વરૂપમાં શોધ્યા હતા એ આપણે મૂક્યા, આપણે જવાબ મેળવી દીધો. ઓકે સો જસ્ટ આ રીતે આ દાખલો કરવાનો છે. ઓકે અહીંયા તમારો સ્વાધ્યાય 9.5 પતે છે. એકચ્યુઅલી રિયલ ટર્મ્સમાં તમને જે એક્ઝામમાં પૂછાશે અહીંયા સુધી જેટલું ભણ્યા છે એમાંથી પૂછવાનું છે. હવે જે આપણે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાય એ વસ્તુ આપણે જોવાની છે. યસ એ તમારા નોલેજ પૂરતું અમારે ભણાવવાનું છે. યસ આનું સ્કીપ નથી કરવાનું. એમાંથી એક્ઝામમાં આ વર્ષ પૂરતું યસ ફોર ધ યર 2021 ઓકે આ શૈક્ષણિક વર્ષ પૂરતું જ યસ હવે જે હું ભણાવું છું પ્રકરણ ઉદાહરણ કે પ્રકરણ સ્વાધ્યાય એમાંથી ક્વેશ્ચન પૂછાવાના નથી, પરંતુ યસ આ બધી વસ્તુઓ આપણને આગળ કામ આવવાની છે, પર્ટિક્યુલરલી JEE માટે, કારણ કે પ્રકરણ સ્વાધ્યાયો JEE ને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે. તો યસ એ વસ્તુ એ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યના છે. એટલે યસ એ હું કન્ટિન્યુ કરીશ અને યસ એ આપણે ફિનિશ કરીશું. ઓકે તો સર જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં પ્રકરણ ઉદાહરણ લખ્યું છે, સરસ એક્ઝામ્પલ છે, સમજવા જેવું છે. ઓકે જો કોઈ સમાંતર શ્રેણીના P, Q, R અને S માં પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય. ઓકે અહીંયા હવે કોઈ સમાંતર શ્રેણી કીધી છે, સમાંતર શ્રેણીનું P મું પદ, Q મું પદ, R મું S. યસ આ ચાર પદો એ સમગુણોત્તર છે. P, Q, R એટલે કે કોઈ સમાંતર શ્રેણીમાં P, Q અને R અને S માં પદો. ઓકે પણ એ સમાંતર શ્રેણીમાં હોય. ઓકે સોરી સમગુણોત્તર શ્રેણી એનો મતલબ યસ P મું પદ એટલે કે AP, AQ, AR, AS. યસ આ સમગુણોત્તર શ્રેણીમાં એટલે કે આ ચાર નો ક્રમિક જસ્ટ આ ચારમાં ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ સમાન રહેશે. ઓકે એ વસ્તુ આપેલી છે. તો બતાવો કે સાબિત કરવાનું છે P - Q, Q - R અને R - A સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે આ ત્રણ પદોને સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવાના છે. યસ આ ત્રણ પદોને સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવા તો અહીંયા આપણે આ કન્ડિશન જે આપેલી છે એના પરથી આપણે બતાવવાનું કે યસ Q - R ભાગ્યા P - Q ઇઝ ઇક્વલ્સ ટુ R - S ભાગ્યા Q - R એ ક્રમિક ગુણોત્તર સમાન એવું બતાવીએ તો યસ આ સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે ના અહીંયા આપણે જસ્ટ જોઈએ તો જે આપણને કીધું છે
અહીંયા પી ક્યુ આર એસમાં પદો કોઈ સમાંતર શ્રેણીના છે, એટલે કે સમાંતર શ્રેણીની વાત છે. તો સમાંતર શ્રેણીમાં જે બેઝિક વસ્તુ, સમાંતર શ્રેણીમાં બે વસ્તુઓ મુખ્ય હોય. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. યસ, આ ચારેને આપણે એનામાં દર્શાવી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા ધારી દેવાનું. ધારો કે સમાંતર શ્રેણીનું યસ, આમાં શું છે કે જેટલું બને એટલું પદોમાં સમાનતા લાવ, જે વસ્તુ આપેલી એમાં સમાનતા લાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય તફાવત ડી છે. યસ, જો કોઈ શ્રેણીનું સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો એ શ્રેણીનું વ્યાપક પદ આપણે લખીએ છીએ એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એના પ્રમાણે અહીંયા પી મુ પદ એટલે કે સમાંતર શ્રેણીનું પી મુ પદ એટલે કે યસ માટે પી મુ પદ એટલે કે એપી. યસ, પ્રથમ પદ આપણે એ લીધું છે. પી મુ પદ એટલે કે યસ પી માઇનસ 1 ઇન્ટુ ડી એવું લખાય. એ જ રીતે ક્યુ મુ પદ એટલે કે એ ક્યુ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. આર મુ પદ a plus r minus 1 into d. Yes, s mu pad a plus s minus 1 into d. Yes, હવે આપણને કીધું છે કે યસ આ સમાંતર શ્રેણીના p q r s માં પદ આ બધા સમગુણોત્તરમાં છે. ઓકે, યસ, અહીંયા હવે ap aq ar અને પદો સમાંતર શ્રેણીના છે પી માં ક્યુ માં, બટ આ જે ચાર પદો મળે એ સમગુણોત્તર શ્રેણી બનાવે. એ આ સમગુણોત્તર શ્રેણીમાં છે. આ પદો સમગુણોત્તર શ્રેણીમાં એટલે એનો અર્થ આ ક્રમિક પદોનો ગુણોત્તર સમાન રહે. એટલે કે આપણે લખી શકીએ એ ક્યુ ભાગ્યા એપી ઇઝ ઇક્વલ્સ ટુ એ આર ભાગ્યા AQ is equals to AS ભાગ્યા AR. આ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, ના આ વસ્તુ આપેલી છે એના પરથી મારે શું બતાવવાનું છે? P માઇનસ Q. યસ, અહીંયા P માઇનસ Q એટલે કે મારે બતાવવાનું છે Q માઇનસ R ભાગ્યા P માઇનસ Q બરાબર R માઇનસ S ભાગ્યા Q માઇનસ R. યસ, આ વસ્તુ હું બતાવી દઉં તો યસ મારા પાસે આ પરિણામ મળી જાય. તો યસ, અહીંયા આપણે જોઈએ તો Q માઇનસ R છે ને, યસ Q માઇનસ R છે, નો પ્રોબ્લેમ, અને P માઇનસ Q છે. યસ, આ વસ્તુ છે. તો યસ, પહેલા છે ને આ બે વસ્તુને લઉં છું માટે AP સોરી AQ AQ by AP is equals to AR by AQ. યસ, આ એક મેં ગુણોત્તર લીધો, આ આપણે લઈ શકીએ છીએ. હવે મારે જે બતાવવાનું છે ને Q માઇનસ R ભાગ્યા P માઇનસ R એવું બતાવવાનું છે. તો યસ, પદોને હું R ને અહીંયા લઈ જઉં છું, P ને અહીંયા લઈ જઉં છું. અહીંયા AQ by AR AP by AQ. ઓકે, ફાઇન. યસ, આપણે આ રીતે આગળ વધી શકીએ છીએ. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ પી ક્યુ ક્યુ માઇનસ આર નો 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 કોઈ કરવાની જરૂર નથી. યસ, આપણે જસ્ટ વી કીપ ઇઝ ઇટ ઇઝ. આપણે એક આગળના ધોરણમાં એક ગુણધર્મ ભણી ગયા છે ને વસ્તુ છે. યસ, આપણા પાસે એક મેં પહેલું આ રિલેશન લીધું ક્યુ માઇનસ આર ભાગ્યા પી માઇનસ ક્યુ, એ મારે લાવવાનું છે. હવે છે ને અહીંયા AQ અને AR એનું ઓબ્ઝર્વેશન કરો. AQ અને AR યસ જોઈએ તો A સમાન છે, યસ D સમાન છે, ફક્ત Q અને R. એટલે કે એનો મતલબ જો આ બેનો હું તફાવત લઈશ AQ માઇનસ AR તો યસ બધું નીકળી જશે, ફક્ત QD અને RD બચશે. યસ, એ જ રીતે P અને Q માં પણ આ જ વસ્તુ થશે. આ બેનો હું તફાવત યસ મારે જોઈએ પણ આ જ વસ્તુ P માઇનસ Q આ વસ્તુ છે. આ બેનો તફાવત લઈશ તો યસ PD માઇનસ QD રહેશે. ઓકે, તો યસ અહીંયા આપણે આ વસ્તુને અહીંયા પહેલું રિલેશન લીધું
એના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ છીએ એ પી એ ક્યુ માઇનસ એ આર છેદમાં એ પી માઇનસ એ ક્યુ. ઓકે, કારણ કે જો આપણા પાસે આ રીતનું હોય એ બી બરાબર સીડી, તો આપણે આના પરથી લખી શકીએ છીએ એ માઇનસ સી ભાગ્યા બી માઇનસ ડી, એવું આપણે લખી શકીએ. આપણે જસ્ટ આગળના ધોરણમાં તમે બધી વસ્તુઓ યોગ વિવેકની બધી વસ્તુ જોયું હશે ત્યારે આ વસ્તુ તમે ભણ્યા હશે, તો જસ્ટ એ વસ્તુનો અહીંયા ઉપયોગ આપણે કરીએ. ઓકે, માટે અહીંયા આપણે લખીએ તો આ વસ્તુ જે અહીંયા સાદું સ્વરૂપ આપવાનું છે એ ક્યુ બાય એ પી ઇઝ ઇક્વલ્સ ટુ એ આર ભાગ્યા એ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ યસ. હવે એ ક્યુ નું મૂલ્ય એ ક્યુ એટલે કે યસ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ એ આર એટલે કે યસ એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી ભાગ્યા એ પી a plus p minus 1 into d minus a plus q minus 1 into d. યસ, અહીંયા જોશો તો યસ a minus a કટ થઈ ગયું. અહીંયા બીજી વસ્તુ જો તમે જોશો તો યસ qd minus rd અને યસ minus d plus d, યસ બધું કટ થઈ જશે. ફક્ત તમારા પાસે રહેશે qd minus rd અને છેદમાં એ જ રીતે PD minus QD. ઓકે, સ્ટીલ અહીંયા આ જોશો તો બંનેમાંથી ડી સામાન્ય નીકળશે એટલે યસ Q minus R D P minus Q આ કટ થઈ ગયું એટલે યસ Q minus R છેદમાં P minus Q આના બરાબર. માટે અહીંયા AP છે એ Q છેદમાં AP is equals to AR છેદમાં AQ. આ એક પરિણામ મારા પાસે આવ્યું. યસ, નેક્સ્ટ જોઈએ તો આપણે અહીંયા આપણે સાબિત કરવું પડે R માઇનસ S ભાગ્યા Q માઇનસ R એ વસ્તુ. ઓકે, યસ QR S યસ બીજું જે છે. ઓકે, તથા એ જ રીતે આપણે કરવાનું છે AR છેદમાં AQ is equals to AS ભાગ્યા AR. યસ, અહીંયા આવે છે ને આ બધી જ ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા જો આપણે ઓબ્ઝર્વેશન જોઈએ તો યસ એ ક્યુ માઇનસ એ આર છે તો યસ મારા પાસે આવે છે ક્યુ માઇનસ આર. એ પી એ ક્યુ છે તો પી માઇનસ ક્યુ, તો એના પ્રમાણે આનું આ જ પ્રક્રિયા આપણે કરીશું. તો અહીંયા એ આર માઇનસ એ એસ છેદમાં એ ક્યુ માઇનસ એ આર. હવે આ બધા પદો મૂકવાની જરૂર નથી. જે અહીંયા આપણે કર્યું છે એના પરથી પરિણામ ડાયરેક્ટ લખી શકીએ. જસ્ટ અહીંયા આપણે એપી માઇનસ એ આર તો યસ અહીંયા AQ minus AR તો Q minus R, AP minus AQ તો yes P minus Q. તો સેમ મેં અહીંયા આ વસ્તુ થશે R minus S અને આ થશે Q minus. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા એકમાં AR by AQ આ વસ્તુ છે, આમાં પણ AR by AQ આ વસ્તુ છે. જસ્ટ અહીંયા 1 અને 2 પરથી યસ આ AR by AQ છે અને આ પણ AR by AQ છે. તો યસ Q minus R છેદમાં P minus Q is equals to R minus S છેદમાં Q minus. ઓકે, તો યસ તમે અહીંયા ચેક કરી શકો છો અહીંયા આ વસ્તુ. યસ, આને તમે A કો B કો અને આને C કો. તો યસ B by A C by B. યસ, એટલે કે A B C સમગુણોત્તર શ્રેણીમાં થાય કે એનો અર્થ A P minus Q Q minus R ક્રમિક પદો થશે. ઓકે, માટે આ વસ્તુ આવી ગયું તો એના પરથી યસ જે અહીંયા આપણે લીધું સમગુણોત્તરમાં એના માટે આપણે આ ગુણોત્તર લીધો તો યસ એ જ પ્રમાણનો ગુણોત્તર અહીંયા પણ આવે છે. જે સંખ્યા અહીંયા છે એ અહીંયા આવે છે. ઓકે, જે સંખ્યા અહીંયા છે એ અહીંયા છે. તો યસ આ પહેલું પદ, આ બીજું પદ ને આ ત્રીજું પદ. ઓકે, માટે અહીંયા P minus Q Q minus R again yes R minus S સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, અહીંયા સમગુણોત્તર શ્રેણી ક્રમિક પદોનો ગુણોત્તર સમાન થવો જોઈએ. યસ Q minus R by P
p minus q is equals to r minus s ભાગ્યા q minus r. યસ, આ વસ્તુ છે જ ઉપર ગુણોત્તર, એટલે યસ આ ત્રણ વસ્તુ સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે અહીંયા કહી શકીએ. ઓકે, યસ, કોઈ પણ ત્રણ સંખ્યાઓને સમગુણોત્તર શ્રેણીમાં આપણે સાબિત કરવું હોય તો એમના ક્રમિક, એટલે કે યસ આ ત્રણેયને સમગુણોત્તર શ્રેણીમાં, તો યસ q minus r upon p minus q is equals to r minus s ભાગ્યા q minus r. યસ, સાબિત આપણે કરી દીધું છે, એટલે આ ત્રણ સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે, સો ધેટ્સ ઇટ. આ રીતે એક્ઝામ્પલ કરવાના હોય છે, બીજું કંઈ નથી. યસ, અહીંયા બેઝિક વસ્તુ હતી, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ પરથી આપણે આગળ વધવાનું હોય છે. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે સમાંતર શ્રેણી હોય તો એમાં a અને d એ મહત્વની ભૂમિકા ભજવશે અને દરેક પદને આપણે a અને d ના સ્વરૂપમાં બતાવી શકીએ છીએ. એ રીતે સમગુણોત્તર શ્રેણી હોય તો એમાં a અને r એ મહત્વની ભૂમિકા ભજવશે. દરેક પદને આપણે a અને r ના સ્વરૂપમાં બતાવી પણ થશે. જે કન્ડિશન આપેલી હોય, યસ a અને d નથી આપેલા તો ધારીને જશે વસ્તુમાં દરેક વસ્તુ એક સરખી થઈ જશે. અહીંયા p q r s a અને d ના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તો યસ આ વસ્તુ ઇઝી થઈ જાય છે. ઓકે, સો જસ્ટ ટુ ડુ ઇટ આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ બીજો એક્ઝામ્પલ લખ્યો છે, એ પણ સરસ છે, ઇઝી છે, સમજશો તો એકદમ ઇઝી છે, બીજું કંઈ નથી. જો a b c સમગુણોત્તર શ્રેણીમાં હોય અને a ની 1 by x ઘાત is equals to b ની 1 by y ઘાત is equals to c ની 1 by z હોય તો સાબિત કરો કે x y z સમાંતર શ્રેણીમાં છે. ઓકે, નાઉ અહીંયા આપણે જોઈએ તો કે abc સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કીધું છે. જો abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એનો અર્થ આપણે જસ્ટ નોટમાં પણ મેં લખાવ્યું છે, b સ્ક્વેર બરાબર ac. જો ત્રણ સંખ્યાઓ abc માટે જો આપણે b સ્ક્વેર બરાબર ac છે એવું બતાવી દઈએ તો abc સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. યસ, એટલે કે યસ અહીંયા abc સમગુણોત્તર શ્રેણીમાં એટલે કે b સ્ક્વેર બરાબર ac એનો આપણે અને સમગુણોત્તર શ્રેણીમાં કહી દીધું છે, એટલે યસ તમે વેરીફાઈ બી કરી શકો છો. b by a is equals to c by b થશે, સાદું સ્વરૂપ આપશો તો યસ b સ્ક્વેર બરાબર ac થશે જ. ઓકે, એટલે યસ abc સમગુણોત્તરમાં કહી દીધું છે તો આના પરથી આપણે b સ્ક્વેર is equals to ac એ સંબંધ આપણે લઈ શકીએ છીએ. એના સિવાય XYZ સમાંતર શ્રેણીમાં છે એવું બતાવવાનું છે. યસ ABC સમાંતર શ્રેણીમાં છે એવું બતાવવાનું છે. તમે જો એટલું બતાવી દો કે યસ 2B બરાબર A plus C તો યસ ABC સમાંતર શ્રેણીમાં છે એવું કહેવાય. એટલે અહીંયા XYZ ને સમાંતર શ્રેણીમાં છે એવું બતાવવું છે તો આપણે જો 2Y બરાબર X plus Z એવું બતાવી દઈએ તો આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. એના માટે એક આ કન્ડિશન આપી છે તો ઉપયોગ કરે. અહીંયા ઉપયોગ કરવામાં ધ્યાન રાખવાનું છે આ ત્રણેયની યસ 1 by x ઘાતો અલગ છે પણ ત્રણેયના મૂલ્ય સમાન છે તો યસ અહીંયા આપણે કોઈ મૂલ્ય લઈ શકીએ અને પછી આપણે abc ના મૂલ્ય શોધી શકીએ. જસ્ટ કેવી રીતે કરવાનો છે હું તમને બતાવું છું. ઓકે, યસ અહીંયા abc સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ abc સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કહી દીધું છે માટે આપણે લખી શકીએ b square is equals to ac. ઓકે, યસ તમે વેરીફાઈ બી કરી શકો છો b by a is equals to c by b તો b square is equals to ac મળશે જ. યસ આ વસ્તુ થઈ ગઈ. તથા અહીંયા આપણને આપ્યું છે a1 by x. યસ આ આપણે આનો ઉપયોગ કરવાનો છે અને આ વસ્તુ સાબિત કરવાની છે. એના માટે બીજી વસ્તુ આપી છે a raised to 1 by x is equals to b raised to, કારણ કે x y z બતાવવાનું છે ને x y z abc સાથે સંકળાયેલા છે is equals to c 1 by z. આ આપણને સમાન આપ્યા છે. ધારો કે આનું મૂલ્ય કોઈ k. ઓકે, તો યસ આના પરથી આપણે a raised to 1 by x is equals to k, b raised to 1 by y is equals to k, c raised to 1 by z is equals to k. યસ, હવે મારે જો a લાવવો હોય તો શું કરવું પડે? x ઘાત લઈ બંને બાજુ x ઘાત લઈશ તો a બરાબર k ની x ઘાત, b બરાબર યસ અહીંયા મારે b લાવવું હોય તો બંને બાજુ મારે y ઘાત લેવી પડે એટલે યસ y ઘાત લઉં તો b બરાબર k ની y ઘાત અને એ જ રીતે અહીંયા 1 by c ની z 1 by z ઘાત is equals to k છે c ને, કારણ કે મારા પાસે આ વસ્તુ છે, આ મૂલ્ય મારે અહીંયા મૂકવા છે તો યસ અહીંયા c બરાબર k ની z ઘાત. ઓકે,
1 અને 2 પરથી હવે 1 અને 2 પરથી યસ બી સ્ક્વેર એટલે બી ની જગ્યાએ આપણે કે ની y ઘાત નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ એસી છે એ બરાબર કે ની x ઘાત c બરાબર કે ની z ઘાત યસા થશે કે ની 2y ઘાત બરાબર અહીંયા આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો થાય કે x plus z યસ બંનેમાં આધાર સમાન છે એટલે ઘાતો સમાન થશે એ માટે અહીંયા 2y is equals to x plus z જે મેં તમને કીધું xy z ને સમાંતર શ્રેણીમાં જો મારે બતાવવું હોય જો બતાવી દઉં 2y બરાબર x plus z તો યસ માટે એ આપણે બતાવી દીધું માટે x y z સમાંતર શ્રેણીમાં છે યસ આ બંને આપણે જે નોટ્સ લખાઈ હતી સમાંતર શ્રેણીની લાક્ષણિકતાઓ અથવા તો ગુણધર્મો અને સમગુણોત્તર શ્રેણીની લાક્ષણિકતાઓ કે ગુણધર્મો જે મેં લખાયા તેમાં અમે નોટ્સ લખાવી છે જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો આપણે લખી શકીએ 2b = a + c અને કોઈ ત્રણ સંખ્યા માટે જો આપણે એવું બતાવી દઈએ કે 2b = a + c તો એબીસી સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ એ જ રીતે જો ત્રણ સંખ્યાઓ એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે b² બરાબર ac લખી શકીએ અને કોઈ ત્રણ સંખ્યાઓ abc માટે એવું આપણે સાબિત કરી દઈએ કે b² બરાબર ac બને છે તો એ ત્રણ સંખ્યાઓ abc સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ અહીંયા આપણને આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે સમાન સમગુણોત્તર શ્રેણીમાં તમને કહી દીધું એટલે યસ b² બરાબર ac થાય છે એ આપણે લઈ લીધું એના સિવાય અહીંયા આવે xyz સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવાનું છે એટલે આને xyz ને સમાંતર શ્રેણીમાં સાબિત છે એવું કરવાનું છે તો યસ એના માટે આપણે 2y બરાબર x plus z એવું આપણે સાબિત કરવું પડે એના માટે આ કન્ડિશન આપી છે આ હતું અહીંયા a b અને c ની અલગ અલગ ઘાતો આપી છે અને યસ પણ ત્રણ સમાન છે એટલે કોઈક મૂલ્ય કે સમાન લઈએ તો a b c ને આપણે આ રીતે દર્શાવી શકીએ યસ એ જ મૂલ્યો જે સમાન સમગુણોત્તર આપ્યું છે એમાં આ સાચું છે એમાં મૂકીએ એના પરથી આપણને 2y = x plus z મળે છે યસ સમાંતર શ્રેણીમાં છે એવું આપણે 2y = x plus z થઈ ગયું તો સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ ઓકે સો જસ્ટ આ રીતે થોડું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થી કરવાનું છે બીજું કંઈ જ નથી ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે પહેલા આપણે વાંચીએ જો a b c d અને p બિન વાસ્તવિક સંખ્યાઓ હોય અને a² + b² + c² into p² minus 2ab + bc + cd p plus b² + c² + d² less than equals to 0 તો બતાવો કે a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે ઓકે યસ જોઈને આપણને એવું લાગે કે એક્ઝામ્પલ બહુ જ કોમ્પ્લિકેટેડ છે પણ ખરેખર એવું કોમ્પ્લિકેટેડ નથી થોડું જે વસ્તુ આપી છે એનું કંઈક પદોને જો નિરીક્ષણ કરીશું તો આપણને કંઈક એમાંથી મળશે કંઈક ગોઠવાતું હોય એવું કંઈક દેખાશે પહેલા તો a b c d અને p એ ભિન્ન સંખ્યાઓ છે ઓકે અને એ બધાને જોડતો એક આ સંબંધ મને આપ્યો છે a² + b² + c² p² યસ 2ab bc cd p b² + c² + d² ઓકે અહીંયા આપણે જોઈએ પહેલામાં a² b² c² છે બીજામાં છેલ્લામાં b² + c² + d² છે અને અહીંયા યસ તો તમે વિચારશો તો 2ab bc cd એટલે એમ જોવા જાઓ તો યસ a અને b નો પૂર્ણ વર્ગ a - b નો પૂર્ણ વર્ગ ગોઠવાય એવો છે અને યસ અહીંયા આપણને જસ્ટ આ ટ્રીક બી એ લોકોએ આપી છે p² અને p યસ તો કઈ નહીં a² p² minus 2abp plus b² એટલે યસ ap minus b આખાનો વર્ગ થયો યસ અહીંયા બીજું કઈ આમ જોવા જોઈએ એટલે પદો જે આપ્યા છે નિરીક્ષણ અહીંયા આપે છે મેઇન વસ્તુ છે અહીંયા a² + b² + c² અહીંયા b² + c² + d² અને આ જે પદો આપ્યા છે યસ ab bc યસ ખાલી છૂટા કરી દીધા છે અલગ અલગ લખ્યા છે બાકી આમ વિચારીશું તો અહીંયા a² p² minus 2abp plus b² actually ap minus b આખાનો વર્ગ થઈ ગયો
યસ એથી બીજા પદો પણ ગોઠવાશે, બી અને સી માટે આ વસ્તુ, સી અને ડી માટે આ વસ્તુ એ પણ ગોઠવાશે. યસ, એટલે અહીંયા આપણે પદોની ગોઠવણી કરીએ તો અહીંયા a સ્ક્વેર p સ્ક્વેર માઇનસ p આ છે 2abp આમાંથી પ્લસ b સ્ક્વેર, એ જ રીતે બીજું પદ b સ્ક્વેર p સ્ક્વેર માઇનસ 2bcp પ્લસ c સ્ક્વેર પ્લસ ત્રીજું c સ્ક્વેર p સ્ક્વેર માઇનસ 2cdp પ્લસ d સ્ક્વેર. યસ, એના એ જ પદો છે, જસ્ટ આપણે એને રીઅરેન્જ કર્યા ઓબ્ઝર્વેશન પરથી, બીજું કંઈ જ નથી. આવા નિરીક્ષણ જસ્ટ આ બધું પ્રેક્ટિસ થી આવે, જસ્ટ જોઈને કેવી રીતે કરવાનું છે. આ ap માઇનસ b આખાનો વર્ગ થઈ ગયું, એટલે કે યસ અહીંયા ap માઇનસ b આખાનો વર્ગ પ્લસ એ જ રીતે આ bp માઇનસ c આખાનો વર્ગ, એ જ રીતે આ cp માઇનસ d આખાનો વર્ગ લેસ ધેન ઇક્વલ્સ ટુ 0. યસ, હવે આના પરથી જે પરિણામ મેળવવાનું છે, અહીંયા આપણને કીધું છે a b c d અને p એ ભિન્ન સંખ્યાઓ છે. યસ, આ બધી જ ભિન્ન સંખ્યાઓ છે a b c d p. એનો અર્થ ap માઇનસ b, ap અને b સમાન થઈ શકતી નથી, એટલે કે જસ એનો તફાવત. યસ, એટલે કે એકચ્યુઅલી આ બધી ભિન્ન સંખ્યાઓ છે જ. ઓકે, નાઉ એટલે કે યસ અહીંયા આપણને કોઈ કઈ સંખ્યા મળવી જોઈએ. હવે અહીંયા જોઈએ એક વર્ગ છે, બીજો વર્ગ છે, ત્રણ વર્ગ છે, એટલે કે અહીંયા a b c d p એ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો યસ ap માઇનસ b બી કોઈક વાસ્તવિક સંખ્યા થવી જ જોઈએ. હવે જો ત્રણ વાસ્તવિક સંખ્યાઓ, અહીંયા ap માઇનસ b એ બી વાસ્તવિક સંખ્યા, bp માઇનસ c એ બી વાસ્તવિક સંખ્યા, એટલે ત્રણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે. અહીંયા હવે તમે ઓબ્ઝર્વ કરો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ શું હોય હંમેશા, તો કે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 હોય. ઓકે, અહીંયા જે આપણને આપ્યું છે, એટલે કે એનો મતલબ વર્ગ એ શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોય તો વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો પણ શૂન્ય કે શૂન્ય કરતા મોટું હોવું જોઈએ. તો યસ, અહીંયા આપણે જોઈએ તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, તો યસ વર્ગોનો સરવાળો લેસ ધેન શૂન્ય શક્ય નથી. એટલે અહીંયા જો થઈ શકે તો બહુ તો શૂન્ય થઈ શકે. યસ, અહીંયા જસ્ટ નોટ લખું છું. વાસ્તવિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો શૂન્ય કે શૂન્ય કરતા અહીંયા આપણને જે શરત આપી છે એના પ્રમાણે આ ત્રણ વર્ગોનો સરવાળો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, એટલે 0 કરતા નાનો થઈ શકે અથવા તો એના જેટલો થઈ શકે. ઓકે, કોઈ પણ સંજોગોમાં વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો ઋણ હોઈ જ ના શકે, માટે અહીંયા આપણે આ લખવું પડે ap માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ bp માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ cp માઇનસ d હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, 0 કે 0 કરતા નાનો, પણ વર્ગોનો સરવાળો ક્યારેય ઋણ ના, કારણ કે વર્ગ પોતે જ ધન છે ને એનો સરવાળો ધન સંખ્યા સરવાળો યસ વધારે 0 કે એના કરતા મોટો જ થાય, નાનો ના થાય. એટલે કે યસ આ જે આપણે મેળવ્યું એના પરથી, આ કન્ડિશન પરથી લેસ ધેન 0 શક્ય નથી જ, એટલે જસ્ટ જે શક્ય પરિણામ છે એ 0 છે. આ પરિણામમાં શું થયું, ત્રણ વર્ગોનો સરવાળો શૂન્ય. ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો શૂન્ય ત્યારે શક્ય બને કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા શૂન્ય હોય તો જ. અહીંયા ત્રણ વાસ્તવિક સંખ્યાનો સરવાળો શૂન્ય બને છે, તો આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આ અને આ એ શૂન્ય હશે તો જ, બાકી નહીં. યસ, શૂન્ય સિવાયની કોઈ કિંમત હશે તો યસ એનું મૂલ્ય ધન જ આવશે, શૂન્ય આવશે નહીં. ઓકે, તો અહીંયા આવે આગળ લખવું હોય તો સમીકરણ 1 ત્યારે જ શક્ય બને
જ્યારે AP માઇનસ B ઇઝ ઇક્વલ્સ ટુ 0, BP માઇનસ C ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને CP માઇનસ D ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, જે આપણને શરત આપી છે, જે કન્ડિશન આપી છે, એને આપણે જો સાદું સ્વરૂપ કરતા ગયા, આપણે આને આ સ્વરૂપમાં બતાવી દીધી. આ સ્વરૂપ જોયું તો યસ, આ ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો થયો. યસ, આ એક વર્ગ છે, બીજો વર્ગ છે, ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો થયો. હવે ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો શૂન્ય કે શૂન્ય કરતા મોટો જ થવો જોઈએ, ક્યારેય ઋણ ના થાય. એટલે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ જે કન્ડિશન છે, એટલે લેસ ધેન 0 તો શક્ય જ નથી. આ સમીકરણ ફક્ત 0 માટે જ શક્ય બને, એટલે બરાબર 0. અગેન આ શક્ય બન્યું તો યસ. હવે આ વસ્તુ ક્યારે શક્ય બને? કારણ કે ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગોનો સરવાળો શૂન્ય ત્યારે જ થાય કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા શૂન્ય હોય તો જ, બાકી નહીં. તો યસ, આ વસ્તુ થશે. યસ, આ પરિણામ જે લાવવાનું છે. હવે આપણને A, B, C અને D સંપૂર્ણ શ્રેણીમાં છે એવું બતાવવાનું છે. અહીંયા ચાર સંખ્યાઓ છે, અહીંયા ત્રણ સંખ્યાઓ તો કે B સ્ક્વેર બરાબર AC એવું બતાવીએ. અહીંયા ચાર છે તો એ આપણે બતાવવું પડે. B ભાગ્યા A ઇઝ ઇક્વલ્સ ટુ C ભાગ્યા B બરાબર D ભાગ્યા C એવું બતાવી દઈએ. અહીંયા ક્રમિક પદોનો ગુણોત્તર સમાન છે તો એ સમગુણોત્તર શ્રેણીમાં છે એવું બતાવી શકીએ. યસ, આના પરથી, આ પરિણામ પરથી આપણે લખી શકીશું. માટે AP ઇઝ ઇક્વલ્સ ટુ B, BP ઇઝ ઇક્વલ્સ ટુ C અને CP ઇઝ ઇક્વલ્સ ટુ D. દરેકમાં P ને કરતા બનાવો. P ને કરતા બનાવીશું તો આ થશે B બાય A, આમાં P ઇઝ ઇક્વલ્સ ટુ C બાય B, P ઇઝ ઇક્વલ્સ ટુ D બાય C. યસ, ત્રણે P છે, સમાન છે તો યસ, આના પરથી B ભાગ્યા A ઇઝ ઇક્વલ્સ ટુ C ભાગ્યા B ઇઝ ઇક્વલ્સ ટુ D ભાગ્યા C. ABCD ને સંપૂર્ણ શ્રેણીમાં બતાવવું હોય તો આપણે ક્રમિક પદોનો જે ગુણાકાર છે, સોરી ગુણોત્તર છે, એ સમાન થવો જોઈએ. એટલે કે B ભાગ્યા A બરાબર C ભાગ્યા B બરાબર D ભાગ્યા C બતાવી દીધું. યસ, માટે A, B, C અને D એ સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, આ રીતે આ વસ્તુ છે. ઓકે, જસ્ટ તમારે આ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે. મેઇન એક્ઝામના પોઈન્ટ ઓફ યસ, બોર્ડમાં તો નથી, પણ જસ્ટ JEE માટે આ બધી વસ્તુ આ રીતની આપણે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ આપણે કરવાની છે. ઓકે, સો જસ્ટ વસ્તુઓ બેઝિક છે, બીજું કંઈ નથી. આ બધી વસ્તુ આપણે ભણી પણ ચૂક્યા છે, પણ જસ્ટ એક્ઝામમાં આપણા એક્ઝામ્પલમાં હવે આવે છે. અત્યાર સુધી જે બધું ભણ્યા છો ને એ બધી જ વસ્તુને અહીંયા એક્ઝામ્પલની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવે, એના પ્રમાણે આપણે લોજિકલી આગળ વધવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, અને યસ, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી એટલે શું બતાવવાનું, શું હોતું એ વસ્તુ પદો સમાંતર શ્રેણીમાં કહેવાય અને સમગુણોત્તર શ્રેણીમાં. જસ્ટ બેઝિક જે વસ્તુ જે આપણે મૂળભૂત વસ્તુથી ચાલુ કરીએ છીએ એ જ વસ્તુ અલ્ટિમેટલી આપણે બતાવવાની હોય છે, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો છે. આ દાખલો જોઈ લો. યસ, બીજો એક આખો એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક બીજો એક્ઝામ્પલ લખ્યો છે, સરસ છે, જોઈએ, સમજીએ. જો PQR સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમીકરણો px² + 2qx + r બરાબર 0 અને dx² + 2ex + f બરાબર 0 નું એક બીજ સમાન હોય તો સાબિત કરો કે d/p, e/q, f/r એ સમાંતર શ્રેણીમાં છે. ઓકે, યસ, અહીંયા આપણે જેમ જે વસ્તુઓ આપેલી છે એ વસ્તુ આપણે એક એક પછી ઓબ્ઝર્વ કરતા જઈએ. અહીંયા આપણને કીધું છે PQR સમગુણોત્તર શ્રેણીમાં, PQR સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કહી દીધું છે, એટલે એનો અર્થ આપણે ઉપયોગ કરી શકીએ q² બરાબર PR. આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, ના હવે આગળ વધીએ. યસ, જેમ છે ને એક એક પ્રમાણે એ વસ્તુ લખતી જવાની. સમીકરણો, આ બે સમીકરણ આપ્યા છે, આ દ્વિઘાત સમીકરણો છે. ઓકે, એમના એક બીજ સમાન છે, એટલે કે એનો અર્થ આમાં x નું જે પરિણામ મળશે, એટલે કે x નું જે મૂલ્ય મળશે આ સમીકરણ પરથી, એ x નું એક મૂલ્ય આ સમીકરણનું પણ સમાધાન કરે છે, એટલે કે આ સમીકરણ માટે સાચું હશે. ઓકે, યસ, એના પરથી આ વસ્તુ અને બીજી એક વસ્તુ, અહીંયા પહેલું સમીકરણ છે px² + 2qx + r, એટલે અહીંયા ABC જે છે x² + bx + c પ્રમાણે, એટલે દ્વિઘાત સમીકરણમાં PQR ના સ્વરૂપમાં છે અને PQR વચ્ચેનો આ સંબંધ આપણને આપ્યો છે, એનો ઉપયોગ કરીને અહીંયા એક પરિણામ આપણને
મળી શકે છે. ઓકે, કારણ કે એના જે એક્સ ના જે જવાબ આવશે એ PQR ના સ્વરૂપમાં જ આવશે. યસ, પછી એ અહીંયા અને છેલ્લે જે આપણે સાબિત કરવાનું છે કે D બાય P, E બાય Q અને F બાય R એ આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે. એનો મતલબ જો ABC સમાંતર શ્રેણીમાં મારે સાબિત કરવું હોય તો મારે શું સાબિત કરવાનું? 2B is equals to A plus C. તો એના પ્રમાણે મારે અહીંયા શું સાબિત કરવું પડશે? 2E by Q is equals to D by P plus F by R એવું આપણે સાબિત કરી દઈએ તો આ સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. તો યસ, જે વસ્તુ આપેલી છે એક પછી એક લખતા જઈએ. ઓકે, નાઉ અહીંયા P Q R સમગુણોત્તર શ્રેણીમાં છે માટે આપણે લખી શકીશું Q square is equals to PR. યસ, હવે આ બંનેનો એક બીજ સમાન છે તો યસ, પહેલા આ px square plus qx plus r આનો આપણે બીજ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જો આપણા પાસે દ્વિઘાત સમીકરણ x square plus bx plus c બરાબર 0 હોય તો એનો ઉકેલ અથવા તો એના બીજ x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac upon 2a. યસ, આપણે 10માં સૂત્ર ભણ્યા છે. યસ, વિવેચક વાળું. ઓકે, તો યસ, એના પ્રમાણે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. યસ, હવે px સ્ક્વેર પ્લસ 2qx પ્લસ r બરાબર 0 માટે એના બીજો એટલે કે x બરાબર માઇનસ b એટલે કે 2q પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર એટલે કે આ 2q નો સ્ક્વેર માઇનસ 4ac a બરાબર p c બરાબર r અપર 2a બરાબર p. ઓકે, એટલે અહીંયા આનો જે બીજો છે a x is equals to -2q પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં આ થશે 4q સ્ક્વેર માઇનસ 4pr છેદમાં 2p માટે x is equals to -2q પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં યસ જોઈએ તો 4q સ્ક્વેર માઇનસ 4pr છે, બંનેમાંથી 4 સામાન્ય નીકળે 4q સ્ક્વેર માઇનસ pr છેદમાં 2p. યસ, હવે અહીંયા ઓબ્ઝર્વ કરો q સ્ક્વેર માઇનસ pr આપ્યું છે, pq આ સમજ એટલે કે q સ્ક્વેર બરાબર pr, q સ્ક્વેર ની જગ્યાએ આપણે pr મૂકી શકીએ. તો યસ, અહીંયા કારણ કે એ વસ્તુ આપણને ઓલરેડી આપેલી જ છે એટલે યસ, અહીંયા 4 into q સ્ક્વેર બરાબર pr માઇનસ pr છેદમાં 2p. યસ, આ વસ્તુ 0 થઈ ગઈ. -2q પ્લસ ઓર માઇનસ 0 અપન 2p એટલે આ વસ્તુ થશે -q બાય p. આ સમીકરણ આપણને એક જ બીજ મળ્યું, પૂર્ણ વર્ગ થયું. એકચ્યુઅલી એક જ બીજ મળ્યું, x is equals to -q બાય p. આ વસ્તુ આપણને મળ્યું. હવે આનું ને આનું એક બીજ સમજ, આનું તો એક જ બીજ મળ્યું એટલે આ જે બીજ છે આ સમીકરણનું એ આ સમીકરણનું બી સમાધાન કરે. યસ, તથા x બરાબર -q બાય p એ સમીકરણ bx સ્ક્વેર પ્લસ 2ex પ્લસ f બરાબર 0 નું પણ બીજ છે. ઓકે, કારણ કે બંનેના બીજ સમાન છે એકબીજાને. યસ, આપણને પહેલામાંથી એક જ બીજ મળ્યું એટલે એ જ બીજ આનું પણ હોય એટલે આ સમીકરણનું સમાધાન કરે. એટલે યસ, એટલે કે x નું મૂલ્ય જો આપણે આમાં મૂકીશું તો આ સમીકરણનું સમાધાન થશે. એટલે યસ, d માઇનસ q બાય p આખાનો વર્ગ પ્લસ 2e x ની જગ્યાએ માઇનસ q બાય p સોરી પ્લસ f is equals to 0. યસ, આ વર્ગ થશે એટલે અહીંયા d q સ્ક્વેર બાય p સ્ક્વેર માઇનસ 2eq બાય p પ્લસ f is equals to 0. યસ, હવે આપણે આ ત્રણ સમાંતર શ્રેણીમાં સાબિત કરવાના છે. એનો મતલબ 2e બાય q is equals to d બાય p અને પ્લસ f બાય r એવું આપણે સાબિત કરવું પડે. યસ, અહીંયા
પહેલા તો ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ PR મૂકીશું તો યસ એ વસ્તુ પણ આપણને મળશે જ. અને એના સિવાય યસ આપણે આ વસ્તુ પણ કરી શકીએ ને, આપણે 2E/Q લાવવાનું છે ને, અહીંયા Q નથી, E વાળું પદ અહીંયા જ છે તો યસ અહીંયા ક્યુ સ્ક્વેર વડે આપણે ભાગી દઈએ સમીકરણને. ઓકે યસ અહીંયા સમીકરણ 1 ને ક્યુ સ્ક્વેર વડે ભાગતા. ઓકે યસ અહીંયા આપણે ક્યુ સ્ક્વેર વડે ભાગીશું તો યસ આ થઈ જશે d/p² માઇનસ 2E by PQ yes plus F upon Q square વડે ભાગવાનું છે એટલે યસ આ Q square is equals to 0 હજુ પણ નથી આવતું. Q square બરાબર આપણે PR મૂકી શકીએ તો યસ અહીંયા d/PR² minus 2E upon PQ plus F upon PR is equals to 0. Q square is equals to PR છે. ત્રણેયમાંથી P સામાન્ય નીકળશે 1/P સામાન્ય તો d/P minus 2E/Q plus F/R is equals to 0 માટે d/P minus 2E/Q plus F/R is equals to 0. 2E/Q ને હું જમણી બાજુ લઈ જાઉં યસ આને જમણી બાજુ બાકીના બે પદો તો યસ 2E/Q is equals to d/P plus F/R. આ બેનો સરવાળો બરાબર 2 ગુણ્યા આ પદ માટે જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો 2B is equals to A plus B અથવા તો કોઈ ત્રણ સંખ્યા ABC માટે આપણે એવું બતાવી દઈએ કે 2B is equals to A plus C તો ABC સમાંતર શ્રેણીમાં છે યસ એના પ્રમાણે યસ માટે d/P 2E/Q અને F/R સમાંતર શ્રેણીમાં છે. યસ આ રીતે દાખલો યસ મારી અહીંયા સહેજ મિસ્ટેક થઈ ગઈ, મૂકવામાં ભૂલ થઈ ગઈ. ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. ઓકે સો જસ્ટ આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાનું શું આપેલું છે એક એક સ્ટેપ લખતા જવાનું એના પ્રમાણે શું લખાય શોધતા જઈએ, વસ્તુનો ઉપયોગ કરતા જઈએ. જે સાબિત કરવાનું છે એના માટે મારે શું સાબિત કરવાનું છે કે જેનાથી આ વસ્તુ મળે એ વસ્તુ એના પ્રમાણે એપ્રોચ આગળ વધારતા જવાનું છે. ઓકે સો આ રીતે કરવાનું છે. યસ હવે છે ને અમુક પ્રકરણ સ્વાધ્યાય 9 ના દાખલાઓ તમે કર્યું કારણ કે ખાસ એવા દાખલા છે 32 છે તો યસ અહીંયા જે આપણે આગળ ગણી ગયા છે એવા અમુક દાખલાઓ હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્ક સ્વાધ્યાય 9 પ્રકરણ સ્વાધ્યાય 9 એમાં એક્ઝામ્પલ તમે કરી શકશો 4 ડોન્ટ વરી થઈ જશે. આગળ કર્યા છે એના પ્રમાણેના છે. પછી 8મો યસ યુ કેન ડુ ઇટ. યસ પછી શ્રેણીઓ આપણે જોઈ છે ને યસ તમે કરી શકશો. એક્ઝામ્પલ 21માં પહેલું બે શ્રેણી છે એમાંથી પહેલી શ્રેણી યસ 22મું વિશિષ્ટ શ્રેણી આપણે જસ્ટ જોયા છે એના પ્રમાણેનું છે 22 ને 23. યસ 23મો એક ઉદાહરણ દાખલો છે એના પ્રમાણેનો જ છે એક્ઝેક્ટલી એ પ્રમાણેનો છે ને એમાં પ્રમાણે આપણે તમારે જવાનું છે. ઓકે સો જસ્ટ આટલા દાખલા કરો કઈ વાંધો નથી. 1 2 3 4 5 ઓકે થોડા કરતા જઈશું તો આજ સાથે આપણે ફિનિશ કરી શકીશું. અને યસ આ જે દાખલાઓ આપ્યા છે યસ તમને ફાવે એવા છે અને આપણે આગળ કર્યા છે એ રીતના જ છે. ઓકે નવા કોઈ જ નથી તો એ જસ્ટ હોમવર્ક કરજો. ઓકે યસ હોમવર્ક નિયમિત કરતા રહેજો સાથે સાથે કરતા રહેજો. યસ જે હું ભણાવું છું જે વસ્તુ કંઈક નવી છે તો એની પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે તો આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું.